होता पर कृपा करे सब कोई, पर कृपा करे सब कोई। जनक सुता जग जननी जानकी, जनक सुता जग जननी जानकी। हो अतिशय प्रिय करुणा निदान की, अतिशय प्रिय करुणा निदान की। सिया राममय सब जग जानी, सिया राममय सब जग जानी। करहु प्रणाम जोरी जुग पानी, करहु प्रणाम जोरी जुग पानी। रामचंद्र भगवान की हो नारायण नारायण जय जय नारायण, नारायण नारायण हो नारायण नारायण श्रीमन नारायण, हो नारायण श्रीमन नारायण, हो नारायण 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 श्रीमन नारायण, हो नारायण नारायण श्रीमन नारायण, हो नारायण नारायण कृष्ण नारायण, हो नारायण नारायण विष्णु नारायण, हो नारायण 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 श्रीमन नारायण, ओम नमो भगवते वासुदेवाय, ओम
હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ઓ હે નાથ નારાયણ વાસુદેવાય. ઓ હે નાથ નારાયણ વાસુદેવાય. હે નાથ નારાયણ વાસુદેવાય. હે નાથ નારાયણ વાસુદેવાય. નમ શિવાય નમ શિવાય. ઓ હર હર બોલે નમ શિવાય. હે હર હર બોલે નમ શિવાય. લોણેશ્વરાય શિવ લોણેશ્વરાય. ભાવેશ્વરાય શિવ ગોપીશ્વરાય. નમ શિવાય નમ શિવાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન કી જય. ભાગવતજી ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાના આજે 6ઠ્ઠા દિવસે ભગવાન કૃષ્ણના સૌ સાથે મળીને આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ. ભગવાન વાસુદેવ, ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુની અહોર નિષ્કૃપાનો ધોધ આપણા ઉપર વરસ્યો હોય ત્યારે આવી સુંદર મજાની કથા સાંભળવાની, કથાનું ચિંતન કરવાની અને કથાનું મનન કરવાની પ્રેરણા આપણને મળે. ક્યારે કરેલું અને કેટલું કરેલું અને કેટલું આપણે કર્યું છે એ કદાચ પુણ્યનો અંક આપણા પાસે ના હોય, પરંતુ જ્યારે દેવ દર્શન મળે, સત્સંગ મળે, પ્રભુ ભજન મળે અને કથાઓ મળે ત્યારે અનુમાન માત્રથી આપણે વિચારી શકીએ કે કંઈક કરેલા સારા કર્મો પુણ્યનું ફળ આપવા માટે તત્પર બન્યા હોય ત્યારે ભગવાનની કથાનું રસપાન કરવાની ઈચ્છા આ જગતના જીવને થતી હોય છે.
મથુરાની અંદર જન્મેલા ભગવાન કૃષ્ણને ગોકુળમાં લાવવામાં આવ્યા છે. ખબર પડતાની સાથે આખું ગોકુળ નંદ બાવાને ત્યાં ઉમટી પડ્યું છે. ચારે બાજુ વધાઈઓ આપવામાં આવી છે. વસુદેવજી અને દેવકીજી બંને મથુરાની અંદર છે. ભગવાને કહ્યું હતું કે 11 વર્ષ સુધી લીલા કરી અને પછી હું પરત આવીશ. આ બાજુ કૃષ્ણની બાળ લીલાનો યશ એ બધોય નંદ બાવા અને યશોદાજીના ભાગ્ય રેખાની અંદર લખેલો છે. નંદ બાવાને ત્યાં આખું ગોકુળ એકત્રિત થયું છે. બધાએ લાલાના દર્શન કરી અને પ્રેમ વિભોર થઈ રહ્યા છે. અરે આવો સુંદર, આવો તેજસ્વી, આવા વાંકડિયા વાળવાળો બાળક, આવા અદ્ભુત દર્શન આજ દિવસ સુધી ક્યાંય કર્યા નથી. અરે અમુક તો વ્રજવાસીઓ, ગોકુળવાસીઓ એવું કહેવા લાગ્યા કે સાક્ષાત નારાયણના જે દર્શન કરીએ અને આનંદની અનુભૂતિ થાય એવી ને એવી અનુભૂતિ આજે આ લાલાના દર્શન કરતા થઈ રહ્યા છીએ. અરે યશોદા, અરે નંદજી, આપણા આખા ગોકુળનું પુણ્ય અને આપણા સૌની પ્રાર્થના જ્યારે ભગવાન સાથે, ભગવાનની પાસે પહોંચી હોય અને ભગવાને આપણા ઉપર સાક્ષાત કૃપા કરી હોય એવો આ સુંદર મજાનો લાલો છે. અરે આ લાલાને કોઈની નજર ના લાગે. કાળું ટપકું લાલાના કપાળ ઉપર લગાવવામાં આવ્યું છે. ગાયના પૂંછડાથી એની નજર ઉતારવામાં આવી છે અને બધાએ જ્યાં જોવો ત્યાં આનંદમાં છે, ઉલ્લાસની અંદર છે. ગોકુળવાસીઓ બધા એકત્રિત થયા છે. કોઈ એમ કહે છે કે જુઓ લાલાના હોઠ કેટલા સુંદર છે. કોઈ એમ કહે છે કે જુઓ લાલાની નાની નાની આંગળીઓ કેટલી સુંદર છે. કોઈ એમ કહે છે કે લાલાના નાના નાના હથેળીઓ કેટલી સુંદર છે, પગ કેટલા સુંદર છે. અરે લાલાનું ઉદર કેટલું સુંદર છે. અરે આ તો કૃષ્ણ છે, આ તો મધુરાપતિ છે. વૃદ્ધો તો કેવા લાગ્યા, અરે આખો લાલો જ મંગલ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધર એટલે હોઠ. અરે આ લાલાના તો હોઠ કેટલા મધુર છે. આ લાલાનું વદન કેટલું મધુર છે. નયન એટલે કે આંખ. અરે આ લાલાની આંખો કેટલી સુંદર છે. હસિતમ મધુરમ. જ્યારે યશોદા માતાના ખોળામાં સુતા સુતા બાલકૃષ્ણ જ્યારે હસવાની લીલા કરે છે, બધા સામું જોઈને ભગવાન હસી રહ્યા છે. અરે આ લાલાનું હસવું કેટલું સુંદર છે. અરે આ લાલાનું હૃદય કેટલું સુંદર છે. અરે આમ તો પાર નહીં આવે, એના કરતા એમ જ કહી દઈએ, મધુરાધિપતે અખિલમ મધુરમ. ઓ મધુરાધિપતે અખિલમ. આ લાલાનું તો સર્વસ્વ, આ લાલાનું તો બધું મધુર છે. ભગવાન કૃષ્ણના જન્મની ખબર ચારેકોર પડી છે. અને જેમ સરોવરને જોઈને પશુ પંખી જીવ સૃષ્ટિ ખેંચાઈને આવતી હોય એમ આજે ભગવાન કૃષ્ણના નામ માત્રથી નંદ બાવાને ત્યાં એક અદ્ભુત લાલાનો જન્મ થયો છે. આવું સાંભળતાની સાથે જ ગોકુળની અંદર તો અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ઉતરી છે. કેટલાય દેવતાઓ ભગવાનના અવતારના દર્શન કરવા માટે લાલાહિત હતા. કોઈ ગાયોનું રૂપ લઈને, કોઈ ગોપીઓનું રૂપ લઈને, કોઈ ગોપનું રૂપ લઈને, અલગ અલગ રૂપ લઈને લાલાની ઝાંખી કરવા માટે આજે આખો બ્રહ્માંડ ગોકુળની અંદર ઉતરવા લાગ્યું છે. નંદ મહોત્સવ એ માત્ર ને માત્ર મંદિરમાં જ નહીં પરંતુ ઘરની અંદર પણ કરવો જોઈએ. જીવનમાં નંદ બાબાએ હંમેશા માટે ધનને ગૌણ રાખ્યું છે અને પરમાત્માને મુખ્ય રાખ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણ એમના આંગણે પધાર્યા છે.
હંમેશા માટે જીવનની અંદર બીજી બધી વસ્તુઓને ગૌણ રાખો, એટલે કે બીજા નંબરની રાખો અને પહેલા નંબરના હંમેશા માટે પરમાત્માને રાખો. આપણે થયું છે એવું કે બીજી બધી વસ્તુઓ આપણા માટે પહેલા નંબરે છે અને પરમાત્મા બીજા નંબરે આવી ગયા છે. બીજું બધું કામ પહેલું, અને જો સમય મળે તો દર્શન થશે ને અઠવાડિયે પછી જશું, આવું કહેતા આપણે અચકાતા નથી. એટલા માટે આપણા ઘરે નિત્ય નંદનો મહોત્સવ નથી થતો. અરે જેટલું મળ્યું એટલું ખૂબ દાન આપ્યું છે. ગોપને, ગોપીઓને, આવેલા ઋષિઓને, આવેલા બ્રાહ્મણોને આજે નંદબાઓ ખૂબ પ્રસન્ન થઈ અને હજારો ગાયોનું દાન આપવા લાગ્યા છે, સુવર્ણનું દાન આપવા લાગ્યા છે. અરે આટલી માનતાઓ કરી, આટલા ભગવાનને રીઝવ્યા, ત્યારે મારી ઘરે લાલાનો જન્મ થયો છે. કૈલાસની અંદર બેઠા બેઠા એકવાર ભગવાન ભોળાનાથને ઈચ્છા થઈ, અરે જે વિષ્ણુનું, જે નારાયણનું હું આરાધના કરું છું, અને રામાવતાર પછી જે રામના હું દર્શન કરવા માટે ગયો હતો, એના પછી હું ભગવાનના બાળ સ્વરૂપને જોવા માટે તરસી રહ્યો છું. અરે આજે ગોકુળમાં નંદજીના ઘરે, યશોદાજીના ઘરે મારો નારાયણ લાલો બનીને, કૃષ્ણ બનીને આવ્યો છે. આજે ભગવાન ભોળાનાથને, ભગવાન કૃષ્ણના લાલાના દર્શન કરવા માટે જવાની ઈચ્છા થઈ છે. અને ભગવાને તો પોતાના આખા શરીર ઉપર વિભૂતિ લગાડેલી છે, ભગવાનની જટા બાંધેલી છે, ગભે ભગવાને જોડી કરી છે, ગળાની અંદર એમને સર્પ છે અને હાથની અંદર ત્રિશુલ લઈ અને જોગીના રૂપે આજે આખા કૈલાસનો, આખા બ્રહ્માંડનો પતિ ગોકુળની અંદર ઉતર્યો છે. નંદ બાબાના ઘરની બાજુ જોવે તો ત્યાં ગૌશાળા છે. હજારો ગાયો ની સેવા નંદ બાબા અને ગોપગણો કરે છે. જ્યાં જોવે ત્યાં નિર્મળ વાતાવરણ છે. અને નંદ બાબાની ઘરે તો ભીડ લાગી છે. યાચકો એટલા, માંગણ એટલા, ભાટચારણો એટલા, ગોપીઓ એટલા, ગોપ એટલા, કારણ કે જ્યાં કને સાક્ષાત પરમાત્મા ઉતર્યા હોય ત્યાં શું બાકી રહે. જોગીનું રૂપ ભગવાને લીધું છે. અંગ વિભૂતિ ગલે રૂંડમાલા, શેષ નાગ લિપટાયો, બાંકો તિલક ભાલ ચંદ્રમા, નંદ ઘરે અલખ જગાયો. ભગવાન શિવજી આજે તો તન્મય થઈ ગયા છે, ભાન ભૂલી ગયા છે જોગીના રૂપની અંદર. ક્યારે આ લાલાના દર્શન કરું? અને ભગવાનના દર્શન કરવા માટે ભગવાન ભોળાનાથ ખુશીથી, પ્રસન્નતાથી ગદગદ થઈ ગયા છે. અને નંદ બાબાની ઘરે આવીને સાક્ષાત શિવે અલખ જગાયો છે. ભિક્ષામ દેહી. ત્યાં તો યશોદાની દાસીઓ હતી, એ કેટલીય દોડી અને ભિક્ષા દેવા માટે આવી છે. એક દાસી અનાજ લઈને આવી છે, એક દાસી માખણનો પ્રસાદ લઈને આવી છે, એક હીરા મોતીની માળા લઈને આવી છે. અને આવા જટાળા જોગીને જોતાની સાથે જ દાસીઓ તો સ્તબ્ધ થઈ ગઈ. અરે આવો જોગી કોણ છે? આખા શરીરમાં ભસ્મ છે, મોટી જટા છે, ચંદ્ર ધારણ કર્યો છે, અરે ગળામાં સર્પ છે. લાલો જો આ જોગીને જોઈ ગયો તો લાલાને બીક લાગશે, લાલો રડવા લાગશે. એટલે ઘરની બહાર જ ભિક્ષા આપીને આ જોગીને વળાવી દઈએ. ભગવાન ભોળાનાથની સામે જઈને લો ભિક્ષા. ભગવાન કે આ ભિક્ષાને હું શું કરું? જેના ખુદના શરીર ઉપર ભસ્મ વિભૂતિ ભભૂકી રહી છે, એ આ સંસારની માયાને ભગવાન ગ્રહણ કરીને શું કરવાના છે? અરે ના, હમ તો યહાં यशोदा के कुंवर का दर्शन करने के लिए आए हैं. दासीओ दौड़ीने माँ यशोदा ने बात करी छे. यशोदाए बारणामांथी जोयुं तो एक आवो जोगी बावो छे. अरे कदाच आ बावाने सोना मोहरोनुं दान जोतुं हशे, कदाच एने वधारे दान जोतुं हशे. मारा लालाना जो दर्शन करावूं तो लालो तो डरी जाशे अने नजर लागी गई तो शुं करीश? आटली आटली मानता मानी आज मारी उमर 55 वर्षनी थई त्यारे मारा घरे लालानो जन्म थयो छे. एटले
તમે લાલાને જોવો એમ દાસીઓને કીધું છે અને યશોદામાં સોનાના થાળની અંદર સોના મહોરો ભરી અને જ્યાં જટાળો જોગી ઊભો હતો ત્યાં જાય છે. લે ભિક્ષા નિકલી નંદરાની કંચન થાલ ધરાયો. લે ભિક્ષા નિકલી નંદરાની કંચન થાલ ધરાયો. ભિક્ષા લેકર જાઓ જોગીજી કહે કાનો મેરો ડરાયો. અરે મહારાજ લો આ ભિક્ષા લઈને જો મારો લાલો તમારાથી ડરે છે. ભગવાન કે આ સોના મહોરનો હું શું કરું? શિવ કે ના, મારે તારા બચ્ચાના મારા તારા લાલાના દર્શન કરવા છે. યશોદાજી માનતા નથી. અરે મહારાજ આપના ગળામાં સર્પ છે, મારો લાલો સર્પથી બિયાઈ જાય તો? શિવજી કે તો લો આ ધૂણું ધુકાવીને બેઠો. આંગણા વચ્ચોવચ ભગવાન તો બેસી ગયા છે. લાલાના દર્શન કરાવીશ તો આજે હું અહીંથી ઊભો થઈશ. તમે વિચાર તો કરો કે આખા સંસારનો ભગવાન ભોળો કૈલાસપતિ ભગવાન શિવ જ્યારે ગોકુળની અંદર નંદ બાવાના આંગણે આવીને અલગ જગાવીને બેસી ગયો હશે, એ દ્રશ્ય કેવું હશે? એવામાં ભગવાન કૃષ્ણએ હુતા એવો વિચાર કર્યો કે આજે જોગી આયા છે, ભગવાન આયા છે, આજે ગમે તે કરશું પણ દર્શન કર્યા સિવાય જવાના નથી. એટલે ભગવાન કૃષ્ણએ જોરથી રડવાનું ચાલુ કર્યું. યશોદા માતા દોડીને ગયા, લાલાને લીધો. લાલાને જેટલોય હેંસોળ્યો, લાલો શાંત થતા નથી. દાસીઓને આપ્યો, ગોપીઓને આપ્યો, પણ ભગવાન કૃષ્ણ ચૂપ રહેતા નથી, રોવે છે. અને યશોદાજીને ચિંતા થઈ કે નક્કી ઓલો બારે બાવો આવ્યો એ કામણ ટોમણ વાળો લાગે છે, એણે કંઈક મારા લાલાને નજર લગાડી છે, મંત્ર ભણ્યો છે. યશોદાજી દોડી અને સાંડિલ્ય ઋષિને બોલાવી આવ્યા. સાંડિલ્ય મુનિ, લાલાની નજર ઉતારો. બ્રહ્મનિષ્ઠ મુનિ હતા, જોગીને અને લાલાને બંનેને જાણવા વાળા હતા. અરે ચિંતા ના કરો યશોદાજી, આ જોગીને દર્શન કરવા છે તો જોગીને લાલાને દર્શન કરાવી આવો. હવે ગુરુની આજ્ઞા હતી એટલે યશોદાજીએ રડતા લાલો જે રડતો હતો એને ખોળામાં લઈ અને બારે જઈ આંગણામાં એક ક્ષણ માટે, થોડીક વાર માટે લાલાનું મુખ જોગીને બતાવ્યું છે. અને ભગવાન કૃષ્ણ એટલે કે હરિ અને ભગવાન શિવ એટલે કે હરિહરના નેત્રથી નેત્રનું જ્યારે મિલન થયું છે અને ભગવાન ભોળાનાથની આંખોમાં હર્ષના આંસુ દડ સરવા લાગ્યા છે. અરે આજે મેં મારા નારાયણને કેટલાય સમય પછી આવા બાળ રૂપની અંદર બાળ લીલા કરતા જોયા છે. એટલામાં તો અચાનક યશોદાજીએ લાલાને લઈ લીધો છે. લાલો ફરીથી રડવા લાગ્યો. અરે મારી ગોદમાં આપો લાલો. સાંડિલ્ય મુનિના કહેવાથી યશોદાજીએ લાલાને લઈને ભગવાન શંકરના જોગીના ખોળાની અંદર પધરાવ્યા છે. ત્યારે તો ભગવાન ભોળોનાથ ખૂબ રાજી થયા છે અને રડતો લાલો ચૂપ થઈ ગયો અને ભગવાનની સામે ખડખડાટ હસવા લાગ્યો છે. નાના પગ છે, લાલ ચટાક ભગવાનના હોઠ છે, વાંકડિયા વાળ છે. અને ગોપીઓ, દાસીઓ, યશોદાજી વિચાર કરવા લાગ્યા, અરે આવું ભયંકર રૂપ છે, ગળાની અંદર સર્પ છે, પણ છતાં પણ મારો લાલો ડરતો નથી. અને બે ઘડી માટે ભગવાન કૃષ્ણના લાલાના દર્શન કરીને શિવજી તો ગદગદ થઈ ગયા. યશોદાજીના હાથની અંદર કુંવરને આપી અને ભગવાનથી રહેવાનું નહીં, ભગવાન ત્યાં ને ત્યાં નાચવા લાગ્યા છે. નાચે ગુણેશાને નાચે હનુમાન, નાચે ગુણેશાને નાચે હનુમાન. પાર્વતીના પ્રાણનાથ બોલો ભગવાન યકડ બ્રહ્મો યકડ બ્રહ્મા વાગે ડમરૂ. નાચે સદાશિવ વાગે ભેરો, નાચે સદાશિવ વાગે ભેરો. નાચે ગુણેશાને નાચે હનુમાન, ઓ નાચે ગુણેશાને પાર્વતીના પ્રાણનાથ બોલો ભગવાન યકડ વાગે ડમરૂ. નાચે સદાશિવ વાગે ભેરો, નાચે સદાશિવ વાગે ભેરો.
આમ ભગવાન ભોળોનાથ દર્શન કરીને કૈલાસ ગયા છે. આ બાજુ શ્રાવણ મહિનાની અંધારી તેરસ આવી છે. નંદ બાવા કર લઈ અને મથુરા કંસના દરબારમાં કર ભરવા માટે નીકળ્યા છે. કારણ નંદ બાવાની પાસે હજારો ગાયો હતી, મોટા ગોવાળ હતા, પરંતુ રાજાને કમાણીમાંથી કર ભરવો પડે, એટલા માટે કર ભરવા માટે નંદ બાવા ગયા છે. કંસને કર ભરે છે. કંસને નંદ બાબા રાજી થઈને કહેવા લાગ્યા કે મહારાજ, મારા ઘરે તો પુત્રનો જન્મ થયો છે. કંસ કે એવું? ખૂબ સારું કહેવાય, તારા ઘરે પુત્રનો જન્મ થયો. આટલી મોટી ઉંમરે તને ભગવાને પુત્ર આપ્યો છે. જા, મારા આશીર્વાદ છે કે તારો પુત્ર ખૂબ સુખી થશે. મારા આશીર્વાદ છે કે તારા પુત્રના દુશ્મનોનો નાશ થશે. હવે કંસને ખબર નથી કે એ જેને આશીર્વાદ આલે છે એ જ મારો ખુદનો કાળ છે. પરંતુ બસ નંદને જોઈને કંસથી આવું બોલાઈ ગયું છે. કર ભરી અને નંદ બાવા છે એ વસુદેવને મળે છે. હર્ષના આંસુ સારે છે. અને આ બાજુ કંસને થયું છે કે આકાશવાણી ક્યારે ખોટી ના હોઈ શકે, અને એને ખબર પડી કે ગોકુળની અંદર મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, પણ કોણ છે એની ખબર નથી. એટલા માટે કંસ એક પૂતના નામની જે રાક્ષસી હતી એ રાક્ષસીને કીધું કે જા, ગોકુળની અંદર જા, અને જે તાજું જન્મેલું બાળક હોય, જે નાનું જન્મેલું બાળક હોય, એવા જેટલા પણ બાળક હોય બધા એ બાળકને તું મારી નાખ. પૂતના નામની રાક્ષસી વિષ લગાવી, ઝેર લગાવી અને બાળકોને પયપાન કરાવે, અને એવી રીતે બાળકોને મારવા વાળી એ રાક્ષસી હતી. અને પૂતના કંસની પ્રેરેલી ગોકુળની અંદર આવી છે. ગોકુળની અંદર આવતાની સાથે એક સુંદર સ્ત્રીનું રૂપ લીધું છે. બધાને પૂછવા લાગી કે નંદ બાવાનું ઘર ક્યાં છે? ત્યારે બધા ગોપગણો ખૂબ રાજી થઈ, પ્રસન્ન થઈને ઘર બતાવવા લાગ્યા. કારણ કે બધાને ખબર છે કે ઘણા વર્ષ પછી નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થયો છે, એટલે મળવા માટે, દર્શન કરવા માટે કેટલાય આવે છે. આ પૂતના ના રૂપને જોઈને બધા આકર્ષિત થવા લાગ્યા. અરે, આટલી સુંદર સ્ત્રી, જાણે કે આકાશમાંથી ઇન્દ્રાણી ઉતર્યા હોય, અપ્સરા ઉતરી હોય એટલી સુંદર સ્ત્રી હશે કોક જસોદાજીની બેનપણી. ઘર બતાવ્યું છે. ઘરે આવ્યા પછી યશોદાજી પણ એકવાર તો પૂતનાના રૂપ જોઈને મોહિત થયા છે. અરે બેન, કોણ છે તું? અરે, મેં તો તારી ઘરે લાલાનો જન્મ થયો છે આ સાંભળી અને હું તો અહીં કને આવી છું. સારું આવકારો આપ્યો છે, તારે શું જોવે છે? અરે, મને ખાલી 2 ઘડી લાલાને મારી ગોદમાં લઈ અને મારે એને રમાડવો છે. યશોદાજી ભોળા હતા, કંઈ રાક્ષસીના પાપની યશોદાજીને ખબર નથી. લાલાને તો આપ્યો છે. લાલો તો હાથ પગ હૂતા છે ને હાથ પગ ઉછાળે છે. લાલો સમજી ગયા કે કંસ મામાએ મારા માટે રમકડું મેલ્યું છે. પૂતનાના ખોળામાં લાલાને મૂક્યો છે અને યશોદાજી પોતાનું કામ કરવાની અંદર મશગુલ બની ગયા છે. કોઈને પણ આ સ્ત્રી સામે ધ્યાન નથી. કોઈને એવી શું ખબર હોય? એવામાં પૂતના ઝેર લગાવીને આવી હતી, અને જ્યાં ભગવાન કૃષ્ણને પયપાન કરાવવા જાય, ભગવાન કૃષ્ણ પૂતનાને ધાવવા લાગ્યા છે અને બધું ઝેર છે એ ભગવાન ચૂસવા લાગ્યા છે. પૂતના ખૂબ રાડો પાડવા લાગી. અરે, આ કોઈ સામાન્ય બાળક નથી લાગતો, મારો પ્રાણ લઈ લેશે, મારો પ્રાણ લઈ લેશે. હે કૃષ્ણ, હે લાલા, તું કોણ છે? છોડ, છોડ, છોડ. ભગવાન કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા છે. લાલો હસવા લાગ્યો છે કે આ તો લાલો છે, એકવાર જેને પકડે એને ક્યારેય છોડતો નથી. એટલામાં સુંદર સ્ત્રીમાંથી જે પૂતના હતી એ રાક્ષસીના સ્વરૂપની અંદર આવી ગઈ. મોટા હાથ થયા છે, મોટા પગ થયા છે, મોટા વૃક્ષથી પણ ઊંચી જ્યારે પૂતનાએ પોતાનું શરીર પ્રગટ કર્યું છે અને હવામાં લઈને ભગવાન કૃષ્ણને ઉડી છે. અને ભગવાન કૃષ્ણએ એક ફૂંક ભેગો પૂતનાનો શ્વાસ હરી લીધો છે અને
જ્યાં કૃષ્ણને અને પૂતનાને આકાશમાં જતા જોવે છે, યશોદાજી ગોપગણો બધાએ ખૂબ ગભરાઈ જાય છે અને ધરતી ઉપર દોડવા લાગે છે. અરે આ રાક્ષસી મારા લાલાને ક્યાં લઈને જાય છે? બધાએ દોડતા દોડતા આવે છે જંગલ ઉપર અને ત્યાં કને ભગવાન કૃષ્ણ બાળ લીલા કરતા કંસ દ્વારા મોકલેલું પહેલું રમકડું એટલે કે પૂતનાને ત્યાં કને પૂતનાનો વધ કરે છે. પૂતનાની સાથે ભગવાન કૃષ્ણ નીચે પડે છે. પૂતના ઉપર ભગવાન કૃષ્ણ રડવા લાગે છે. દાસીઓ તરત જ બાલકૃષ્ણને ખેંચીને લઈ લે છે. સર્વપ્રથમ કૃષ્ણ ભગવાને પૂતનાનો વધ કર્યો છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. યશોદાજીને તો કોઈ જાતની શુદ્ધ બુદ્ધ નથી રહી. અરે મારા લાલાને શું થયું હશે? ગોપીઓ લાલાને લઈને યશોદાજી પાસે આવ્યા છે. મૂર્છા બેભાનમાંથી સાજા થયા છે. લાલાને વારંવાર છાતી સરસો ચાંપ્યો છે. બધાએ ખૂબ આંખોમાંથી આંસુ સારી રહ્યા છે. અરે આ શું થયું? તરત દોડી અને યશોદા માતા ગૌશાળામાં જાય છે. ગંગી ગાયનો પૂંછડાથી ગૌમૂત્ર લગાવીને લાલાની નજર ઉતારે છે. લાલાને સ્નાન કરાવે છે. ગૌશાળાની માટી લાલાના શરીર ઉપર ઘસે છે. ગાયનું છાણ લાલાના શરીર ઉપર ઘસે છે. લાલાને યમુનાજીના જળથી સ્નાન કરાવે છે. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. ભગવાન કૃષ્ણને સ્નાન કરાવીને બધાએ રમાડે છે. ભગવાને આવું કૌતુક કર્યું છે. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા છે એમ એમ ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો છે. ગોકુળના લોકો કોઈ છાશ લેવાના બને, કોઈ દૂધ લેવાના બને, કોઈ યશોદાજી પાસે બીજી વસ્તુ લેવાના બને, કોઈકનું કોઈક બહાનું કરીને વારંવાર યશોદાજીના ઘરે આવે છે. લાલાના દર્શન કરીને મનને આનંદિત કરીને જાય છે. હવે માતા યશોદા લાલાને પારણાની અંદર સુવાડે છે. કને કર ભરી અને નંદ બાવા જ્યારે ઘરે આવે છે, આ રાક્ષસી વિશે ખબર પડે, દોડતા નંદ બાવો આવે છે અને મારા લાલાને કંઈ થયું તો નથી ને? કુશળ પૂછે છે અને લાલાને છાતી સરસો ચાંપે છે. આ બાજુ નંદ બાવો છે, આ બાજુમાં યશોદાજી છે, આ બાજુ ગોપગણો છે. ખોળામાં લાલાને રાખ્યો છે. યશોદાજી વાલ કરે છે. લાલાને મનમાં એવું થયું કે હવે આંખો વેચીને સુરવાની લીલા કરું, નહીતર માતા અને આ ગોવાળિયાઓ ગોપગણો કેટલી વાર બેઠા રહે છે. એટલે લાલાએ તો ધીમે ધીમે રહીને આંખો બંધ કરી છે અને ભગવાન કૃષ્ણને ઘોડિયામાં પારણામાં સુવાડવામાં આવ્યા છે. ગોપગણો છે, આવેલા બધાએ યાચકો છે, યશોદાજી છે, બધાએ ઘોડિયામાં સૂતેલા લાલાને જોઈને પ્રેમ મગ્ન થઈ રહ્યા છે. હે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. એ ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા આલો રે. ગોપાલ તને રમકડાયાલું રે. ગોપાલ તને માખણીયું વાલો રે. ગોપાલ તને માખણીયું વાલું રે. ગોપાલ મારો બોલે કાલું કાલું. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. કાનુડો મારો પારણીએ
ગલિયું રે ભરાવું કે નાની નાની ગલિયું ભરાવું. ગોપાલ તને આંગણિયા માન ચાવું ગોપાલ તને આંગણિયા માન ચાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે. કાનુડો મારો પારણીએ ઝૂલે રે કાનુડો મારો પારણીએ ઝૂલે. ભગવાન કૃષ્ણ લાલાના રૂપની અંદર આવી રીતે સર્વને પ્રેમ મગ્ન કરી રહ્યા છે. આજે પહેલી વાર કનૈયાએ ખૂતો તો કનૈયો અને બધાની નજર કનૈયા ઉપર હતી અને કનૈયાએ પાછું ફેરવ્યું, પડખું ફેરવ્યું અને યશોદા માતાએ વિચાર કર્યો કે ઉત્સવ જ કરવો હોય એને તો ખાલી બોનું જુએ. આટલું બધું દાન મેં બ્રાહ્મણોને ઋષિઓને બધાને કર્યું, પણ આખો દિવસ મારા લાલા માટે તરસી રહેલા આ ગોવાળિયાઓને તો મેં કંઈ આપ્યું નથી. આજે મારા લાલાએ પાછું ફેરવ્યું, પડખું ફેરવ્યું, એ નિમિત્તે હું મોટો ઉત્સવ કરું અને ગોપીઓની ને ગોવાળોની પૂજા કરીને એમને હું ભેટ સોગાદ આપું. ભગવાન ખાલી અંગ ફેરવે છે, એમાં એ ગોકુળની અંદર મોટો ઉત્સવ થાય છે. ગોપને ને ગોવાળિયાઓને બધાને બોલાવવામાં આવ્યા છે અને વગર આમંત્રણે બધાએ કોઈકનું કોઈક બાનું કાઢી અને યશોદાજીના આંગણે આવતા ભગવાનના દર્શન કરવા. અને આજે તો આમંત્રણ મળ્યું છે એટલે વાત જ શું કરવી. બધાએ મહોત્સવની અંદર મશગુલ બન્યા છે. ભગવાન કૃષ્ણ વાંકડિયા વાળ છે, હોઠો ઉપર યશોદાજીએ લાલી કરાવી છે, માથે નજર ના લાગે એટલે નાનું કાળું મેષનું તબકું કરેલું છે, ભગવાનને નાનું આંગળીયું પહેરેલું છે અને લાલો ખૂબ શોભી રહ્યા છે. ઘણું બધું કામ હતું એટલે યશોદાજીએ લાલાને ઘોડિયાની અંદર સુવાડી દીધો અને લાલાને આંગણા વચ્ચોવચ્ચ સુવાડ્યો છે. બધાને હરફર કરવામાં તકલીફ પડતી હતી એટલે વિચાર કર્યો કે આ મોટું ગાડું પડ્યું છે, એ ગાડાની નીચે લાલાનું ઘોડિયું મૂકી દઉં. લાલાના ઘોડિયાને ગાડા નીચે મૂકીને બધાએ પોતાના કામની અંદર મશગુલ બની ગયા છે. અને ભગવાને વિચાર્યું, અરે ઉત્સવ મારો, પ્રસંગ મારો, અને મારા પ્રસંગમાં મને જ ગાડા નીચે હુવાડી ના જતા રહે. ભગવાન કૃષ્ણ તો રડવા લાગ્યા, લાલો તો રડવા લાગ્યો છે, હાથ પગ ઉછાળે છે, પરંતુ અવાજમાં કોઈ સાંભળતું નથી. એવામાં કંસે શકટાસુર નામના દૈત્યને રાક્ષસને મોકલ્યો છે કે જા ગોકુળની અંદર અને વધ કરી નાખ લાલાનો. શકટાસુર તો આકાશ માર્ગે ઉડતો ઉડતો આવ્યો છે. નંદના ઘરે જોવે તો બધા ઉત્સવની અંદર વ્યસ્ત છે અને એક મોટું જૂનું ગાડું છે અને ગાડાની નીચે લાલાનું ઘોડિયું છે. શકટાસુરે વિચાર કર્યો, આકાશ ઉપરથી ઉછળીને ગાડા ઉપર પડું, ગાડાનો ભૂકો થઈ જાય અને નીચે પારણામાં સૂતેલો કંસનો દુશ્મન પણ સમાપ્ત થઈ જાય. શકટાસુર આવું જ કરવાનો પ્રયત્ન કરે છે અને ભગવાન કૃષ્ણ કે આવો રા મોમાના મેલેલા રમકડા, તમે આવો રા. જેવો શકટાસુર ગાડા ઉપર પડવા જાય, ભગવાને પોતાની નાની નાની પગલીઓથી એક લાત ગાડાને જ્યારે મારી ત્યારે ગાડું શકટાસુરની સાથે ઉછળ્યું છે. ભગવાન પણ આકાશની અંદર ઉછળ્યા છે, ગાડાના 4 કટકા થયા છે. શકટાસુરનો ભગવાને આકાશ માર્ગે વધ કર્યો છે. વધ કરીને જંગલની અંદર શકટાસુર પડ્યો છે. પડતાની સાથે જ 4 વૃક્ષોને ખેદાન મેદાન કરી નાખ્યા છે. બધાએ ચિંતામાં ભય પામી અને દોડીને વનમાં આવ્યા છે અને શકટાસુર પડ્યો છે. મોટો દૈત્ય છે, વૃક્ષો ભાગી ગયા છે. લાલો કને સૂતો સૂતો રડી રહ્યો છે. યશોદાજીએ લાલાને લઈ લીધો છે અને અહીં કને ગાડાની એક લાત મારતાની સાથે શકટાસુરનો ભગવાન કૃષ્ણએ વધ કર્યો છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ગોપીઓ તો બધાએ ખૂબ ચિંતામાં પડ્યા. લાલાને ફરીથી લીધો છે, ગૌશાળાની માટીથી ને છણથી લાલાને નવરાયો છે. ગંગી ગાયનું પૂંછડું ફેરવીને લાલાની નજર ઉતારી છે અને દાસ દાસીઓ કહેવા લાગી કે યશોદાજી, આપણે આપણા કામમાં લાલાને ભૂલી જઈએ છીએ, હવે તમારા ઘરનું બધું કામ અમે કરશું.
પણ તમે લાલા ઉપર હવે ધ્યાન રાખો. હવે લાલાને એકલો મેલાય એમ નથી. ખબર નહીં આ કોણ આવું કામણ ટોમણ કરે છે. આ તો ભગવાનની દયાથી પૂતના એ રાક્ષસી વખતે અને ભગવાનની નારાયણની કૃપાથી અત્યારે પણ લાલો બચી ગયો. લાલાને કંઈ થઈ ગયું હોત તો શું થોત? એમને ખબર નથી કે આ લાલો જ જે છે એ બધું લાલો જ છે, નારાયણ જ લાલો છે. પરંતુ ભગવાને બાળ લીલા ખૂબ અદ્ભુત કરી છે. ભગવાનના 24 અવતારોની અંદર શ્રેષ્ઠ જો બાળ લીલા હોય તો કૃષ્ણની. ભગવાન રામની એ ખરી, પણ ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ હતા. બાળપણથી જ ભગવાને મર્યાદાઓને સાચવીને લીલા કરી છે. જ્યાં કને કૃષ્ણની લીલા તો અદ્ભુત છે. બીજા કોઈ દેવની એટલું સામર્થ્ય નથી કે કૃષ્ણએ જે લીલાઓ કરી છે તે કરી શકે. ભાગવત પુરાણનો આ 10મો સ્કંદ છે એ ભગવાનની અનેક લીલાઓ અને કથાઓથી ભરેલો પડ્યો છે. ગમે એવા નાસ્તિક વ્યક્તિને પણ જો સંભળાવવામાં આવે તો એની અંદર પણ ભક્તિનું બીજ રોપાય છે. બધી કથાઓ સમય અનુસાર સંભવિત નથી હોતી. ખાલી 10મા સ્કંદની કથા કરવી હોય તો 7 દિવસની અંદર ખાલી 10મા સ્કંદને કૃષ્ણ જન્મથી લઈએ તો થોડા ઘણો ન્યાય મળી શકે. અત્યારે થોડુંક વિશેષ હજી ઘણી બધી કથા બાકી છે. કાલના દિવસ આપણા પાસે છેલ્લો છે. એટલા માટે ગોપીઓ યશોદાજીને કહે કે બધું કામ અમે કરશું, હવે તમે ખાલી લાલા ઉપર જ ધ્યાન રાખજો. યશોદાજી લાલાને ગોદમાં બેસાડીને રમાડતા હતા. લાલાનું વજન ખૂબ વધ્યું, ખૂબ વજન વધવા લાગ્યું છે. યશોદાજીને ભાર લાગ્યું કે અરે આ શું? પોતાને ઘરનું અચાનક કામ યાદ આવી ગયું. યશોદાજી લાલાને હુવાડીને પોતાના કામમાં મશગુલ બની ગયા છે. એવામાં કંસનો મોકલેલો એક બીજો રાક્ષસ જેનું નામ હતું તૃણાવ્રત, વાવાઝોડાના રૂપે, વંટોળિયાના રૂપે ગોળ 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 ચક્રવાતના ફરતો ગોકુળની અંદર આવ્યો છે. કેટલાય ઝૂંપડા ઉડાડી દીધા છે, કેટલી વસ્તુ ઉડાડી દીધી છે. કારણ કે ભયંકર વંટોળની સાથે આ તૃણાવત નામનો રાક્ષસ જ્યાં કને લાલો સૂતો છે ત્યાં કને આવ્યો છે. અને લાલાને પણ પોતાના વંટોળમાં ઉપાડીને છેક આકાશ માર્ગે લઈ ગયો છે. લાલો વાંકડિયા વાળવાળો સૂતો ભગવાન કૃષ્ણ તો હાથની હથેળીમાં પગ પકડી અને હસી રહ્યો છે. આવો મામા કંસના રમકડા આવો, એમ કહીને ભગવાને પોતાનું વજન વધાર્યું. અને એટલું બધું ભગવાને પોતાનું વજન વધાર્યું છે કે આ વંટોળથી, આ તૃણાવત નામના રાક્ષસથી પણ એ વજન એ ઉચકી શક્યો નથી. અને આકાશની અંદર આ તૃણાવત નામના રાક્ષસનો પણ ભગવાન કૃષ્ણએ વધ કર્યો છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ કરતા કરતા ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ મોટા થઈ રહ્યા છે. અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા છે. જે પણ ભગવાન કૃષ્ણના રૂપને એક વખત જોવે છે એ તો જાણે કે આખું જીવન કૃષ્ણને લખાવી દીધું હોય એવું પ્રતીત થવા લાગ્યું છે. એક વખત ભગવાન કૃષ્ણ લાલો યશોદાજીના ખોળાની અંદર સૂતા છે. યશોદામાં લાલાને દૂધ પીવડાવી રહ્યા છે. લાલો ખૂબ દૂધ પીવે છે એટલે યશોદાજીને ચિંતા થઈ, અરે લાલો આટલું બધું દૂધ પીશે અને બીમાર પડી જશે તો. અને અચાનક ભગવાન આ વાતને સમજી ગયા છે. અરે માં, મનમાં ને મનમાં ભગવાન કહેવા લાગ્યા, અરે માં, હું એકલો દૂધ નથી પીતો, હું તો આખી સૃષ્ટિને, આખા બ્રહ્માંડનું પોષણ કરવા વાળો છું. અને લાલાએ 2 ઘડી માટે એવી લીલા કરી છે. અને ભગવાન કૃષ્ણએ જ્યાં બગાસું ગાધું ત્યાં ભગવાન કૃષ્ણના મુખની અંદર યશોદાજીને આખા બ્રહ્માંડના દર્શન થયા છે. જેની અંદર તમામ જીવ સૃષ્ટિનું પોષણ કરવા વાળો એકમાત્ર નારાયણ, જાણે કે તમામ લોકોનું પોષણ કરતો હોય, આખી બ્રહ્માંડ, આખી પૃથ્વીના દર્શન લાલાના મુખની અંદર થયા છે. યશોદાજી ગદગદ થઈ ગયા છે, સ્તુતિ કરી છે. ભગવાને ફરીથી બાળ લીલાની અંદર વિક્ષેપ ના પડે એટલા માટે પોતાની માયા ખેંચી લીધી છે. યશોદાજી બધું ભૂલી ગયા છે.
હવે આમ કરતા કરતા ભગવાન કૃષ્ણ મોટા થવા લાગ્યા અને ભગવાન ઘૂંટણીએ ચાલતા થયા છે. યશોદાજી બેસાડે અને કંઈક કામ કરવા લાગે એટલામાં તો લાલો ઘૂંટણીએ ચાલતો 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 ઘરની બારે પહોંચી જાય, ગૌશાળામાં પહોંચી જાય. યશોદાજીને આખો દાડો ચિંતા રહે, લાલો નટકટ છે, એક જગ્યાએ બેસતો નથી. એકવાર તો યશોદાજી આખા ઘરમાં ગોત્યો છે, પણ લાલો તો ઘૂંટણીએ પડીને ચાલતો થઈ ગયો છે, ક્યાંય દેખાતો નથી. યશોદાજી ભયભીત થઈને જ્યાં ગૌશાળામાં આવ્યા છે ત્યારે તો હજારો ગાયોની વચ્ચે ગંગી ગાયના પૂંછડું પકડીને લાલો તો ઊભો છે અને ગાયો પણ પોતાના વાછડાની જગ્યાએ લાલાને ચાટવા માંડી છે. આ જોઈને યશોદાજી ખૂબ રાજી થયા. અરે જોવો તો ખરી, આ ગાયો પણ મારા લાલાને કેટલો હેત કરે છે, કેટલો પ્રેમ કરે છે. યશોદાજી લાલાને ભગવાન કૃષ્ણને તેડીને લઈ જવાનું કરે. ભગવાને કાઠું પૂંછડું ગાયનું પકડ્યું છે, છોડતા જ નથી. નાની નાની હથેળી છે, નાના નાની આંગળીઓ છે. યશોદાજી વિચારે, ખબર નહીં આટલું બળ ક્યાંથી લાવે છે. દાસીઓને બોલાવી, દાસીઓએ મોડ કરીને લાલાની આંગળીઓ ગાયના પૂંછડાથી છોડાવી છે. જેવા લાલાને ગૌશાળામાંથી ઘરે લાવ્યો એવો લાલો રડવા લાગે છે. એવામાં સમય વીતે છે. ગર્ગાચાર્યજી એમના ગુરુ હતા. ગુરુ પધારે છે, ગુરુની આગતા સ્વાગતા કરે છે. પુત્ર પ્રાપ્તિના સમાચાર સાંભળીને ગર્ગાચાર્ય ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભગવાન કૃષ્ણને નામ આપવાનો સમય થયો છે. નંદ બાબા પ્રસન્ન છે, યશોદાજી પ્રસન્ન છે. રોહિણી કે જેના ગર્ભથી મોટા ભાઈ એટલે કે દાઉજી બળભદ્ર બલરામજીનો જન્મ થયો હતો, બંને ભાઈને આંગણા વચ્ચોવચ રાખવામાં આવ્યા છે. આખું એ ગોકુળ ભેગું થયું છે. ગર્ગાચાર્યજી નક્ષત્રની વિધિ કરે છે અને બંને બાળકોના બલરામજી અને ભગવાન કૃષ્ણ બંને બાળકોના ભવિષ્યના વખાણ કરી એમની કીર્તિઓ ગાઈ અને ગર્ગાચાર્ય ભગવાન કૃષ્ણનું નામકરણ કરે છે. આ મોટો પુત્ર છે, સાક્ષાત શેષ જેવો છે, એટલા માટે આજથી આનું નામ બલભદ્ર. બોલ શ્રી બલભદ્ર ભગવાન કી જય. દાઉજી નામથી પણ એ પ્રચલિત થયા છે. બોલ શ્રી દાઉજી મહારાજ કી જય. આ નાનો પુત્ર છે એ આખા એ જગતના કષ્ટોને હરવાવાળો છે. એની ચામડી પણ શ્યામ છે અને બધા એ કષ્ટોને અને અંધકારને દૂર કરવાવાળો છે. એટલા માટે ગર્ગાચાર્ય નામ આપે છે કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે યશોદા, હું તો ખાલી શાસ્ત્ર અનુસાર વિધિવત નામ આપું છું, બાકી તારો આ પુત્ર છે 16,108 રાણીઓ વાળો થશે. કોઈ એને માધવ કહેશે, કોઈ એને કનૈયો કહેશે, કોઈ એને કૃષ્ણ કહેશે. આમ ભગવાનનું નામકરણ થયું છે. અનેક પ્રકારનું દાન યશોદાજી અને નંદ બાબાએ ખૂબ કર્યું છે. કારણ કે વણ જોતું શંગરવાની અંદર નંદ બાબા માનતા નથી. પોતાની કમાણીમાંથી 10મો ભાગ ધર્મની પાછળ વાપરવાનો વેદોએ પણ આપણને આજ્ઞા કરી છે. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોતું ના સંગરવું. સત્ય હંમેશના માટે સત્ય બોલવું, સત્યના માર્ગ ઉપર ચાલવું. અહિંસા એટલે કે કોઈ પણ જીવની હિંસા ના કરવી, કોઈ પણ જીવને મારવો નહીં. ચોરી ના કરવી એ પણ 3 મોટા પાપ છે. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોતું ના સંગરવું. સંગરવાની શાસ્ત્રો ક્યારેય ના નથી પાડતા. જો બચત ના કરીએ, સંગરીએ નહીં, તો આવતીકાલે આપણો છોકરો ભૂખે મરે. પરંતુ વણ જોતું ના સંગરવું. ભગવાને 1000 રૂપિયા આપ્યા હોય અને ક્યાંક ખાલી એક 5નો સિક્કો કે 5ની નોટ ધર્મમાં કે કોઈ સારી જગ્યાએ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ જાય તો એને હંગરવું નહીં, તો એને આંખો બંધ કરીને વાપરી શકાય. વાપરવાથી વધે છે. એટલા માટે આવા નવ મહાવ્રતો બતાવ્યા છે. કૃષ્ણની ભક્તિની અંદર ગોપીઓ અને ગોકુળવાસીઓ પ્રેમ મગ્ન થયા છે અને
બધાય ગોપીઓ ગોપગણો છે તે બધાની ઘરે ખૂબ ગાયો છે. 2 લાખ કરતાં પણ વધારે ગાયો તો ખાલી નંદ બાવાને ત્યાં છે. કારણ કે પહેલાં અત્યારની જેમ ફેક્ટરીઓ નહોતી, કારખાના નહોતા, મિલો નહોતી, આવું કશું નહોતું. એક ગાયોની, પશુ પંખીઓની સેવા, ખેતી પ્રધાન દેશ, અને આવી રીતે સુંદર મજાનું નિર્મળ અને સાત્વિક જીવન હતું. ગોપીઓ ભગવાન કૃષ્ણના પ્રેમની અંદર એટલી મગ્ન બની છે કે જેટલો સમય મળે આખો દિવસ ઘરનું કામ ઉતાવળે કરે છે. ઘરનું કામ પતે એટલે સીધું યશોદાજીના ઘરે આવે છે. કોઈનું કોઈ બહાનું કાઢી અને લાલાના દર્શન કરવાની અંદર મગ્ન થઈ ગયા છે. અરે એકવાર તો એવું બન્યું છે કે એક ગોપી માટીના મટુકડાની અંદર મહી ભરી અને વેચવા જાય છે. માખણ લઈ લોની જગ્યાએ મોહન લઈ લો થઈ જાય છે. કારણ કે જેનું ચિત્ત, જેનું મન આખો દિવસ ભગવાનનું સ્મરણ કરતું હોય એને કહેવાય છે કે હરને ઘર બે સાચવવું પડે. મટુકડીની અંદર મહી ભરીને વેચવા તો જાય છે, પણ ધ્યાન હંમેશા માટે ભગવાનની અંદર છે. ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને ચાલી રે, ભોળી રે ભરવાડણ હરીને. માખણ લઈ લોની જગ્યાએ અરે કોઈ તો મોહન લઈ લો, માધવ લઈ લો. અરે આખા બ્રહ્માંડની અંદર જે નથી હમાતો એ કૃષ્ણ આવડી નાનકડી માટીની માટલીની અંદર કેવી રીતે હમાય? પણ ભક્તોના માટે કરીને તો ભગવાન પાંડવોના ઘરે યજ્ઞની અંદર પતરાળા પણ ભગવાનને ઉપાડ્યા છે. અને સંસારની અંદર આખા બ્રહ્માંડની અંદર ના હમાબા વાળો આજે કાનુડો, એક ભરવાડણ, એક ગોપી એના માટલાની અંદર આવીને ભગવાન પુરાણો છે. ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને હાલી રે, ભોળી રે ભરવાડણ હરીને. ગિરિવર ધારીને ઉપાડી મટુકીમાં ઘાલી રે, આ ભોળી રે ભરવાડણ હરીએ. એ શેરીએ સાદ પાડે એ કોઈને લેવા છે મુરારી રે, નાથને રે વેચે એ ચોટા વચ્ચે આહિરની નારી રે, ભોળી રે ભરવાડણ હરીને. અને કોઈકે કીધું કે તું આ શું બોલે છે? માધવ લઈ લે, મોહન લઈ લે એટલે શું? તારી મટકુની અંદર શું કઈ મોહન ભરેલા છે? ગોપી તો ભગવાન કૃષ્ણની ભક્તિની અંદર પોતાનું ભાન ભૂલી છે. અરે મટકી તું નીચે ઉતાર, જોવું છે કે કેવો મોહનની અંદર છે. વ્રજ નારી પૂછે છે માહી એ મધુરી મોરલી વાગી રે, મટુકી ઉતારીને રે જોતા. વ્રજ નારીએ જે મટુકી ઉતારી છે એવામાં જ મોરલી વાગવાનો અવાજ આવવા લાગ્યો. અરે આ મોરલી ક્યાં વાગે? આજુબાજુ જોયું તો કોઈ છે નહીં, પણ જ્યાં માટલીની અંદર જોયું હે મટુકી રે ઉતારી જોતા મૂર્છા સૌને લાગી રે, ભોળી રે ભરવાડણ હરીને. એનું વચન રાખવા માટે કરીને લાલો જાદવરાય ભગવાન કૃષ્ણ એક ભરવાડણના, એક ગોપીના મહીના માટલાની અંદર મારો નાથ આવીને પુરાઈ જાય. અને જ્યાં કને અભિમાન છે ત્યાં કને ગમે એવડી સાંકળો લાવો છતાં પણ લાલો ક્યાંય બંધાતો નથી.
ભગવાન કૃષ્ણ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. એમના જેવડા નાના નાના જે ગોવાળિયાઓ છે, જે સખા છે, ભગવાનના મિત્રો વધવા લાગ્યા છે, ભગવાનના સખા વધવા લાગ્યા છે. કારણ કે એક તો લાલો કૃષ્ણ આટલો બધો પ્રચલિત, એમાંય હંગાથે દાઉ ભૈયા હોય, બલરામજી હોય, બલભદ્ર હોય, અને બધાએ ગોપગણો ભેગા થઈને આખા એ ગોકુળની અંદર રમ્યા કરે છે, ફર્યા કરે છે, દોડ્યા કરે છે, અને બધાને સુખ આપ્યા કરે છે. આમ કરતાં કરતાં ભગવાને માખણ ચોરીની પણ શરૂઆત કરી દીધી છે. એકવાર યમુના નદીના કિનારે જે જંગલ છે ત્યાં કને વૃક્ષોની ઘટામાંથી ગોપીઓ કેટલીએ મટુકી ભરી ભરીને મહી વેચવા જતી હતી. ત્યાં કૃષ્ણ પાછળથી ત્યાં કને આવે છે. બળભદ્રજી છે. બળભદ્રજી તો બસ આખો દાડો ગુસ્સામાં જ રહે, કારણ કે શેષનો અવતાર. ભગવાન કૃષ્ણને તો વાંકડિયા વાળ છે, હોઠ ઉપર માં યશોદાજીએ લાલી કરાવી છે, ભગવાનના નાના નાના પગ છે. ગોપીઓનું પાછળથી ઓઢણું પકડી ગોપીઓ કે અરે શું છે, એક બે ગોળી ગોપીઓને તો માટલી ભગવાને ફોડાવી નાખી છે. અરે મારે માખણ ખાવું છે, ભગવાન એની કાલીવાલી ભાષામાં બોલ્યા કરે છે. ગોપીઓ ભગવાનને જોઈને ભગવાનની મશ્કરી કરે છે કે ના લાલા, તને માખણ નથી આપવાનું. હજી કાલે જ તું મારા ઘરમાં આવી માખણ ચોરીને જતો રહ્યો છે, કેટલી મારી માટલીઓ તું ફોડાવી નાખે છે. કૃષ્ણ કે માખણ તો તારે આપવું પડશે, કારણ કે હું તો આખા ગોકુળનો રાજા છું. ત્યારે ગોપીઓ હસવા લાગી. અરે તું ગોકુળનો રાજા નથી, આજે તારો ભાઈ છે ને બળભદ્ર, દાઉજી ભૈયા ગોકુળના રાજા છે. કારણ કે કૃષ્ણ તું તો કાળો છે, અને જો દાઉ ભૈયા કેવા સુંદર ગોરા છે. ભગવાન કૃષ્ણને તો રીહ ચડી, ભગવાનનો હોઠ ચડી ગયો છે, લાલ ચટાક હોઠ થઈ ગયો. ગોપીને કે હારું તું જા. ગોપીઓ જવા રવાની થઈ. એક પથ્થર લઈ અને માટલી ઉપર ભગવાને પથ્થર મૂક્યો છે. ત્યાં તો મહી ઢોળાણું છે, અને ગોપીઓના વસ્ત્રો આખા બગડ્યા છે. કૃષ્ણ તો ત્યાંથી નાની મુઠ્ઠીઓ વાળતા વાળતા રીહ ચડાવીને ઘરે આવ્યા છે. એક ખૂણામાં લપાઈને બેહી ગયા. યશોદાજી કે અરે કાના, લાલા, તને શું થયું? અરે માં, પહેલું તું મને ઈ કે હું કાળો કેમ છું? આ ગોપીઓ બધી મને ચીડાવે છે. યશોમતી મૈયા સે બોલે નંદ લાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા. યશોમતી મૈયા સે બોલે નંદ લાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા. પહેલે તો માં તો મને એ જવાબ આલ. માએ તો ભગવાન કૃષ્ણ ખોળામાં બેસાડ્યા છે, હાથમાં માટી લાગી હતી, તે માટી ખંખેરી છે. અરે એવું ના હોય, જો તું કેવો શ્યામ વર્ણનો છે, તારા માથે મોરપીંછ કેવી શોભે છે. દાઉ ભૈયા ઉપર શોભે છે? નથી શોભતી. અને તો તને જોતા તો મોટો અંધકાર દૂર થઈ જાય છે. અને આપણી ભાષામાં કહો કે બટી, એક તો તમે શ્રાવણ મહિનામાં આવ્યા છો, એમાંય અંધારિયામાં, એમાંય અંધારી રાત હતી, અને એમાંય રાતના 12 વાગે આવ્યા છો, તો પછી કાળા જ હો ને. ભગવાનને આવી રીતે આશ્વાસન આપે છે. લાલો એમ નથી કહેતો કે હું 4 ગોપીઓને મટકી ફોડાવીને એમનું નુકસાન કરીને આવ્યો છું. ભગવાન તો ચૂપચાપ જઈને બેસી ગયા છે. એવામાં જ પાછળથી ગોપીઓ આવી. અરે ક્યાં છે યશોદા મૈયા તમે? અરે આ જોવો, અમારા લુગડા જોવો, અમારે વેપાર કરવા જવું હારે નથી રાખ્યું તારા કોને. જાર જોવો ત્યારે કાં તો ઘરમાંથી માખણ ચોરી જાય છે, આ બધા ભાઈબંધોને લઈ, ટોળકીને લઈ. અને આજે તો રસ્તા વચ્ચે પથ્થર માર્યો, એક તો અમારું મહી, અને ઉપરથી અમારી માટલી ફોડાવી દીધી. યશોદાજી કે આટલું બધું ઘરમાં માખણ પડ્યું છે, આટલું બધું ઘરમાં દૂધ છે, મલાઈ છે, લાલો અડતોય નથી, અને આવી રીતે કહે તમારા માખણ માટે કરીને થોડી માટલી ફોડાવતો હશે. અરે માં, અમે કંઈ ખોટું બોલીએ? અને એવામાં યશોદાજીએ કાનાને પૂછ્યું. કાનો કે ના માં, મેં તો નથી કર્યું. અને યશોદાજી ભગવાન કૃષ્ણનો કાન પકડે. એવામાં તો ભગવાન
દળદળ આંસુડાનો સાથે રડવા લાગ્યા છે. રડતા જોઈને ગોપીઓને તો ખૂબ દયા આવી. અરે યશોદાજી, આ લાલાને, આ કૃષ્ણને તમે આવી રીતે ઈજા ના પહોંચાડશો, મારશો નહીં. માખણ ઢોળ્યું તો ભલે ઢોળી નાખ્યું, ઠબકો આલવા આવી છે છતાં પણ ગોપીઓ પોતાના ઘરનું કામકાજ ભૂલી છે. છતાં પણ આજે ગોપીઓને ઘરે જવાનો જીવ નથી થતો. કોઈક ના કોઈક કામ સાથે વારંવાર લાલા પાસે આવે. કોઈક વખત ફરિયાદ લઈને આવે, કોઈક વખત કંઈક લેવા આવે, કોઈક વખત કંઈ દેવા આવે. પણ આજે ગોપીઓને ભગવાન કૃષ્ણના દર્શન અને ભગવાનની લીલાઓની અંદર એટલી બધી આસક્ત થઈ છે કે અમને ઘરે જવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. હે મારી માથે યમુનાજીની એલ રે, મારી માથે યમુનાજીની એલ રે, ઘેર જાઉં ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. હે મારી માથે પાણી ડાલી એલ રે, ઘેર જાઉં ગમતું નથી. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. આવું કે ને કે યશોદામાં અમે તો ગાયા દોયા વગર આવ્યા હતા, તો યશોદાજી મેઠા મેઠા વચન કે ગોપીઓને. ના કે આપણા જેવા શું કે ચેણે હંભાયા હતા, ગાયો દોયા વગર આવ્યા તો ચેણે હંભાયા હતા, જાઓ ઉપડો ઘરે હોવું ના ચાપોણી કરીને. પણ આ તો યશોદાજી છે. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું. હે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું. હે પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હે પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. હે અમે છાસો કર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે છાસો કર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હે પછી જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હે પછી જોજો ગાવડીઓના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી. આવા ઘણાય દાડા વીતે છે. અને એકવાર તો યશોદાજી ભગવાન કૃષ્ણ ઉપર ખૂબ ગુસ્સે થાય છે કે જાર જોવો તાર તારી ફરિયાદ. કોક આવીને એમ કે કૃષ્ણએ દોવા પહેલા જ વાસડાને છોડી દીધા અને ગાયને ધવરાવી દીધી. કોક આવીને એમ કે અમારા મહીને માટલાને તોડી નાખ્યા. કોઈ એમ કે અમે ઘરે નતા તાર માખણ ચોરીને જતો રહ્યો છે કોનો. આવી રીતે માતા તો ખૂબ એકવાર ગુસ્સે થયા છે. લાલે ઓઠ ચડાયો છે. માને દયા આવી અને ભગવાન કૃષ્ણએ પોતાના મિત્રોને કીધું કે આજ તો મારા ઘરમાં જ ચોરી કરવી છે. આજ તો મા મને ખૂબ બોલી ગઈ છે ને, આજ મારા ઘરનું જ બધું આપણે ચોરીને ખાઈ જાવ. મિત્રો કે ના કના આવું ન કરાય, જો પકડાઈ જશો તો. અરે નહીં પકડાવ. આમ કરીને કૃષ્ણ અને બળભદ્ર અને બધાએ જે ગોપગણો હતા
એ યશોદાજી કામમાં બારે મશગુલ હતા, ત્યાં કને જઈને માખણની ચોરી કરવા લાગ્યા છે અને કાંક વાસણ પડવાનો જેવો અવાજ આવ્યો છે એવા જ યશોદાજી તો ત્યાં કને આવે છે. ત્યાં તો કૃષ્ણ માટલું ફૂટેલું પડ્યું છે, હાથમાં માખણ લઈ અને બધા મિત્રો ખાતા હતા અને યશોદાજીને ગુસ્સો આવ્યો છે. અરે, બધી ગોપીઓની વાત સાચી છે, તને ખૂબ ચોરી કરવાની ટેવ પડી ગઈ છે, હવે તો મારે તને સજા દેવી પડશે, આમ કહી અને યશોદાજી ખૂબ ગુસ્સે થયા છે. બીજા ગોપગણો મિત્રો હતા એ થરથર ધ્રુજવા લાગ્યા. અરે, એકલા કાનાનો વાંક નથી, અમારો વાંક છે, અમે ભેગા હતા. અરે, તમે જતા રહો ઘરે, આજે તો કાના તને હું ખોંડણીયાથી બાંધી દઉં. જગતના નાથને આજે એક બે હાથના દોરડાથી બાંધવા માટે યશોદાજી જ્યાં કને દોરડું લેવા જાય ત્યાં તો વાંકડિયા વાળવાળો લાલો ખડખડાટ હસવા લાગ્યો. માડી આવરા બાંધવા, મોટું ખોંડણિયું પડ્યું હતું વજનવાળું. કૃષ્ણને તો ખોંડણીયાની પાસે યશોદા માતાએ બેહાડ્યા છે અને જ્યાં કને દોરીથી રાંઢુડાથી બાંધવા જાય ત્યાં બે તહુ રાંઢુડું ઓછું પડ્યું. વરે યશોદાજી બીજું રાંઢુડું લેવા ગયા, એને અંધોડ્યું. વરે બાંધવા જાય તો વરે બે આંગળ ઓછું પડ્યું. આવી રીતે ગાયોને બાંધવાના બધા રાંઢુડો લાવે પણ બે આંગળ ઓછા જ પડે. અને જશોદાજીને વધારે ક્રોધ ચડ્યો કે આ શું, અને ઉપરથી પાછો કોણ હતો મારા મા સામે જોઈને ખડખડાટ હસ્યા કરે. બાંધમાં બાંધ, ખૂબ તને બાંધવાનો શોખ છે, બાંધ. બલભદ્ર પણ કને ઊભા ઊભા હશે. માતા ખૂબ ક્રોધે છે. ભગવાનને વિચાર આવ્યો કે માતાને હવે વધારે ક્રોધ નથી દેવડાવો અને ભગવાન કૃષ્ણ ખોંડણીએ બંધાઈ ગયા છે. આખા જગતની અંદર જેની વ્યાપ્ત રીતે ચેતના છે, જેના એક એક રોમમાં આપણા જેવા કરોડો જીવો સમાઈ જાય છે, જે સર્વદાને માટે બંધનમાંથી મુક્ત છે, એવા ભગવાન કૃષ્ણ યશોદાની ભક્તિ અને પ્રેમવશ થઈ અને ખોંડણીએ એક હાથ દોરડાથી ભગવાન બંધાણા છે. એવા ભગવાન રામ સબરીના હેઠા બોરથી બંધાણા છે. એવા ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોની ભક્તિથી બંધાણા છે. ભગવાન તો બંધાઈ ગયા છે. મિત્રોને કીધું કે ખોંડણીએ બંધાઈને રહેવાની તો મજા આવે છે, એમ કરું હવે હું એક બળદ બની જાઉં અને નેચે નમીને હેડું. ખોંડણીયું ભલે પાછળ પાછળ આવતો હોય. યશોદા માતાને એમ કે ખોંડણીયું આટલું બધું ભારું છે, લાલાથી હલવાની તો વાત દૂર પણ એક થોડું ડગે નહીં. પણ આ તો લાલો હતો. મા અને ગોવાળો બધાએ થોડોક આડાવડો કામમાં મશગુલ બન્યા. ત્યાં તો ભગવાન કૃષ્ણ ઊભા થઈ નેચે નમીને ચાલવા લાગ્યા. આગળ કૃષ્ણ દોરડું બંધાયેલું છે અને પાછળ આખું ખોંડણીયું ઢેહડાતું જઈ રહ્યું છે. ભગવાન બારે આવ્યા છે અને બે જ્યાં વૃક્ષો હતા એ વૃક્ષની વચ્ચેથી ભગવાન નીકળી ગયા, પણ પાછળ જે ખોંડણીયું હતું એ ખોંડણીયું અટકાઈ ગયું છે. અટકાતાની સાથે ભગવાને બળ કર્યું. બળની સાથે બે વૃક્ષો નીચે પડ્યા, ધરાશાયી થયા છે અને બે વૃક્ષોમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા છે. નારદ મુનિના શ્રાપથી કુબેર ભંડારીના બે પુત્રોને શ્રાપ મળ્યો હતો કે તમે નંદના આંગણે વૃક્ષો બનીને હજારો વર્ષ સુધી રહેશો. જ્યારે ભગવાન જન્મ લેશે, લીલા કરશે, એવા ટાઈમે તમે મુક્ત થશો. આજે કુબેર ભંડારીના એ બે પુત્ર જે વૃક્ષ રૂપે ત્યાં કને હતા, ભગવાન ખોંડણીયાથી બંધાય છે, વૃક્ષોની વચ્ચેથી પસાર થાય છે, ખોંડણીઓ અટકાઈ જાય છે. ભગવાન બળ કરીને જ્યાં ઝટકો મારે ત્યાં વૃક્ષ નીચે પડે છે અને બે કુબેર ભંડારીના પુત્ર સજીવન થાય છે. અને ભગવાન લાલા ભગવાન કૃષ્ણના ચરણોની અંદર વંદન કરી અને ભગવાનના વંદન કરીને ત્યાંથી અંતર્ધ્યાન થાય છે. આમ ભગવાન કૃષ્ણએ કુબેર ભંડારીના એ બંને પુત્રોનો પણ મોક્ષ કર્યો છે. ભગવાન કૃષ્ણ કનૈયાલાલ. ભગવાન કૃષ્ણની એક એક લીલાની અંદર આવું માધુર્ય રહેલું છે. એક સુખિયા માલણ નામની સ્ત્રી હતી. આખો દિવસ જંગલમાં જાય, થોડા ઘણા ફૂલ અને ફળ વેણે. ઘરે નવ દીકરીઓ, ખાવા પીવાનો ફાંફા, ઘરની અંદર અનાજ નહીં.
પતિ અને પત્ની બંને જંગલમાં રખડે, ક્યાંક થોડા ઘણા ફળ મળે તો ફળ લઈ લો, ફળ લઈ લો. ફળ વેચવા જાય, એમાંથી જે પણ 2 પૈસા આવે એમાંથી નવ દીકરીઓનું પોષણ કરે. દીકરીઓ નાની, એક પણ દીકરો નહીં. હવે એક દિવસ 2 દિવસ જ્યારે જંગલમાં દૂર દૂર સુધી ફર્યા ત્યારે ટોપલો ભરીને ફળ વેણીને સુખિયા માલણે ટોપલાની અંદર ભેગા કર્યા છે. એના પતિએ કીધું કે જા તું ગોકુળમાં જઈને વેચી આવા ફળ, હું ઘરે જાઉં છું. દીકરીઓ એકલી છે અને સુખિયા માલણ તો ટોપલાની અંદર ફળ લઈ અને ગોકુળમાં આવી છે. આંખમાંથી આંસુ વહે છે. હે નારાયણ, હે ભગવાન, આજે મારા થોડા ઘણાય ફળ વેચાઈ જશે તો સારું, નકા ઘરે જઈને દીકરીઓના પેટમાં શું ભરીશ, ઘરે જઈને શું ખાશું? અમે તો પતિ પત્ની 2 દિવસથી ભૂખ્યા છે, પણ આ બાળકોનું શું? હે નારાયણ, મારા ફળ થોડા ઘણા વેચાઈ જાય તો સારું. આમ કરતાં કરતાં ગોકુળની ગલીઓની અંદર સુખિયા માળણ કોઈ ફળ લઈ લો, ફળ લઈ લો, તાજા તાજા મીઠા મીઠા ફળ લઈ લો. બધે ફરે છે પણ કોઈ એના ફળને લેતું નથી. ફરતી ફરતી થાકીને જ્યાં કને નંદ બાવાનું ઘર હતું ત્યાં કને સુખિયા માલણ આવી છે. નંદ બાવો અને યશોદામાં